અમદાવાદ જિલ્લામાં પણ શનિવારે જિલ્લા સંકલનની બેઠક મળી. આ બેઠકમાં પણ માહોલ ગરમ જોવા મળ્યો. એક તરફ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ચાલુ બેઠકમાંથી ચાલતી પકડી, તો બીજી તરફ અશાંત ધારા અને ડિમોલિશન મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવી ગયા. કેમ જિલ્લા સંકલનમાં નેતાઓ જોવા મળ્યા નારાજ? આવો જોઈએ. દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલનની બેઠકો તો યોજાઈ છે, પરંતુ લાગે છે કે બેઠકો માત્ર દેખાડા પૂરતી જ થાય છે. બાકી તેમાં કાંઈ થાય તો બસ બબાલ, વિવાદ અને નાસ્તા પાણી. વડોદરાની જેમ અમદાવાદમાં પણ સંકલન બેઠકમાં માહોલ ગરમ રહ્યો. અમદાવાદ જિલ્લા સંકલનની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા તો થઈ, પરંતુ અશાંત ધારાનો મુદ્દો આવતા માહોલ ગરમાઈ ગયો. અશાંત ધારા મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા અને મકાન તોડવા બાબતે અને કાર્યવાહી ન કરવા બાબતે બંનેએ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ લગાવ્યા. તો જો શાંતિ અને સલામત વાળું રાજ્ય હોય તો અશાંત ધારો કેમ? 2020 થી માંડીને 2025 સુધીમાં એવા અસંખ્ય ઓછામાં ઓછા 80,000 કરતા પણ વધારે મકાનો, બિલ્ડિંગો, ફ્લેટો આખા અમદાવાદ શહેરમાં 3 નોટિસ આપ્યા પછી પણ કોર્પોરેશન એ મકાનો આજની તારીખમાં તોડતી નથી. ફક્ત રાજકીય દબાણ હેઠળ સર અમુક લોકોને ટાર્ગેટ કરીને મકાનો તોડવામાં આવી રહેલા છે. આ રજૂઆત કમિશનર જોડે કરીએ છીએ. મેં ફોલોઅપ કરાવ્યું નામજોગ, એવી રીતે એ ફોલોઅપ કરાવી દે અને તોડાવી નાખે. મેં નામજોગ ફોલોઅપ કરાવ્યું એટલે તૂટ્યું છે. અશાંત ધારામાં મારા વિસ્તારમાં લઘુમતી વિસ્તારનો માણસ કોઈ આવીને ગેરકાયદેસર બાંધકામ કરી જાય તો મેં ફોલોઅપ કરાવ્યું. શૈલેષભાઈને મારી ખુલ્લી ચેલેન્જ છે, નામ તમને 80,000નું લિસ્ટ આપીને ફોલોઅપ કરાવે ને ભાઈ. કોંગ્રેસના નેતાનું કહેવું છે કે મેં અનેક અરજીઓ આપી છતાં કામ નથી થતા, જ્યારે ભાજપ નેતા કહે છે કે તેના માટે તમે ફોલોઅપ લો. મેં લીધું હતું. વાત એમ છે કે એક દિવસ પહેલા જ પારડીમાં અશાંત ધારાનો ભંગ કરનાર મુસ્તફા નામના વ્યક્તિનો બંગલો તોડવામાં આવ્યો. મુસ્તફાએ ખોટી રીતે મકાન મેળવ્યાની ધારાસભ્ય અમિત શાહે ફરિયાદ કરી હતી, જેથી કલેક્ટરે દસ્તાવેજ રદ કરી નાખ્યા હતા અને બંગલા પર બુલડોઝર ફેરવી દીધું હતું, જેથી કોંગ્રેસના ધારાસભ્યને ક્યાંક લાગી આવ્યું હોય તેવું જોવા મળ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.